हेलो जय श्री कृष्ण। केम छो बधा? आई होप तमे बधा मजामां हशो। आज આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલથી એકદમ જ દાણેદાર અને છૂટો બને એવો ઉપમા। તો ચાલો હેલ્ધી અને ટેસ્ટી ઉપમા બનાવીએ। બનાવવા માટે મેં અહીંયા એક કઢાઈ લઈ લીધેલી છે। એમાં આપણે 2 ટેબલસ્પૂન ઘી લઈ લઈશું। અને ઉપમા બનાવવામાં આપણે બિલકુલ જ તેલનો ઉપયોગ નથી કરવાનો, ફક્ત ઘીનો જ યુઝ કરવાનો છે। તો મેં અહીંયા 2 ટેબલસ્પૂન ઘી લીધેલું છે। અને હવે આપણે એમાં 2 કપ રવો હું અત્યારે લઉં છું ઉપમા માટે। તમે જે ક્વોન્ટિટીમાં બનાવતા હોય એ પ્રમાણે બનાવી શકો છો। હું અહીંયા 2 કપ રવો મેં એડ કરેલો છે ઘીમાં। એને આપણે સારી રીતે રોસ્ટ કરી લઈશું। રવાનો એકદમ સરસ ફ્લેવર આપણને આવવા લાગે અને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને સારી રીતે શેકી લેવાનો છે આપણે રવાને। અને ઘીમાં રવો શેકશું આ રીતે ઉપમા માટે તો આપણો દાણા દાણા એકદમ સરસ દાણેદાર બનશે અને દાણો છૂટો રહેશે તમારા ઉપમાનો। તમે જોઈ શકો છો આપણો રવો શેકાઈ ગયો છે। તો હવે આપણે રવાને મેં એક બાઉલમાં કાઢી લીધો છે અને ફરીથી મેં કઢાઈ લઈ લીધેલી છે। ફરીથી મેં 2 ટેબલસ્પૂન ઘી લઈ લીધેલું છે। તો આપણે ઘી થોડું ગરમ થાય એટલે બાકીની પ્રોસેસ આગળ ચાલુ કરીશું। તમે પસંદ હોય એ પ્રમાણે ઘી થોડું ઓછું વધારે લઈ શકો છો। તો હવે અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે। તો મેં અહીંયા થોડા સિંગદાણા અને કાજુના નાના ટુકડા કરી લીધા છે। એને આપણે સારી રીતે એમાં ફ્રાય કરી લઈશું। થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને મિક્સ કરી દેવાના છે ઘીમાં આપણે। હવે સરસ આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો એને ઘીમાંથી કાઢી લઈશું। 1 ટેબલસ્પૂન અહીંયા આપણે રાઈ લીધી છે અને 8 થી 10 મીઠા લીમડાના પાન લીધેલા છે। અને અહીંયા મેં 1 ટેબલસ્પૂન અડદની દાળ, 1 ટેબલસ્પૂન ચણાની દાળ લીધેલી છે। એને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ચલાવતા રહીશું। અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની છે। અને એકદમ ગોલ્ડન બ્રાઉન દાળ થઈ જાય, તમે જોઈ શકો છો દાળ આપણી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। તો હવે અહીંયા મેં 1 વાટકી ડુંગળી લીધેલી છે ઝીણી કાપીને। તમે ડુંગળી ઓછી વધારે લઈ શકો છો, તમારી પસંદ પ્રમાણે તમે વેજીટેબલ ઓછા વધારે લઈ શકો છો। તો ડુંગળીને આપણે થોડી સોફ્ટ કરવાની છે। અને તીખાશ માટે મેં અહીંયા 8 થી 10 મરચી, લીલી મરચી કાપીને લીધેલી છે। ઉપમામાં આપણે લાલ મરચુંનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો, એટલે તીખાશ માટે મેં અહીંયા મરચી લીધેલી છે। અને તમને પસંદ હોય તો તમે આમાં આદુની પેસ્ટ પણ લઈ શકો છો। હું આમાં આદુની પેસ્ટ નથી નાખતી। અને મેં અહીંયા 1 વાટકી ગાજર ઝીણા કાપીને લઈ લીધેલા છે, એકદમ બારીક કટિંગ કરીને લેવાના છે। અને અડધો વાટકો મેં અહીંયા વટાણાના લીધેલા છે, લીલા વટાણા। અને હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું। અને આ ઉપમા આપણને ખૂબ જ સરસ ટેસ્ટી બને છે। તમે સવારમાં બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો છો, સાંજના નાસ્તા માટે પણ બનાવી શકો છો। અને ખૂબ જ હેલ્ધી છે, ટેસ્ટની સાથે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે। હવે આપણે બધા વેજીટેબલ સારી રીતે મિક્સ કરી એને 3 મિનિટ સુધી ઢાંકી અને કૂક થવા દઈશું। 3 મિનિટમાં બધા જ વેજ એકદમ સરસ વેજીટેબલ આપણા સોફ્ટ થઈ જશે। તમે જોઈ શકો છો આપણા વેજીટેબલ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે, સારી રીતે કૂક થઈ ગયા છે। તો હવે આપણે એમાં પાણી એડ કરી દઈશું। અને જો તમારે તીખું ન બનાવવું હોય ઉપમા તો તમે એમાં મરચી સ્કીપ પણ કરી શકો છો। બાળકો માટે બનાવતા હોય, નાના બાળકો માટે, તો તમે મરચી સ્કીપ કરી શકો છો કે ઓછી નાખી શકો છો। તો હવે અહીંયા આપણે જે માપથી રવો લીધેલો છે એનાથી 1 વાટકીના રવાના માપથી 3 કપ આપણે પાણી લેવાનું છે। મેં અહીંયા 2 કપ રવો લીધેલો છે તો હું અહીંયા 6 કપ પાણી એડ કરી રહી છું। આ રીતે તમે પાણીનું માપ લેશો રવાની વાટકીના માપથી એટલે તમારો ઉપમા એકદમ જ પરફેક્ટ બનશે અને ખૂબ જ સરસ બનશે। તો મેં અહીંયા 6 કપ પાણી એડ કરી દીધું છે। હવે આપણે પાણીને સારી રીતે ઉકળવા દેવાનું છે। આપણું પાણી સરસ ઉકળવા લાગે એ પછી આપણે પહેલાં મીઠું એડ કરીશું। અત્યાર સુધી મેં કોઈ પણ વેજીટેબલમાં કે કોઈ પણ વસ્તુમાં મીઠું એડ નથી કર્યું હજી સુધી। તો આપણું પાણી ઉકળવા લાગે ત્યારે આપણે મીઠું એડ કરીશું। હવે આપણું પાણી અહીંયા ગરમ થઈ ગયું છે તો મેં અહીંયા સ્વાદ અનુસાર મીઠું લીધેલું છે। તમે તમારા ઉપમાની ક્વોન્ટિટી પ્રમાણે લઈ શકો છો। અને હવે આપણું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે જે રવો શેકીને રાખેલો હતો
બાઉલમાં કાઢેલો હતો એને એમાં એડ કરી દઈશું. અને રવો થોડો થોડો એડ કરતા જવાનો છે અને એને સાથે ચલાવતા જવાનું છે, એટલે એમાં બિલકુલ લમ્સ નહીં બને અને ઉપમા એકદમ પરફેક્ટ બનશે. તો હવે આપણે થોડો થોડો કરી અને રવો ચલાવતા જઈશું અને મિક્સ કરતા જઈશું. તમે જોઈ શકો છો મેં અહીંયા બધો જ રવો હવે એમાં મિક્સ કરી દીધેલો છે. 2 મિનિટ સુધી આપણે સતત એને ચલાવતા રહીશું, એટલે આપણો રવો બધું જ પાણી ઓબ્ઝર્વ કરી લે ત્યાં સુધી એને સારી રીતે ચલાવતા રહીશું, સારી રીતે મિક્સ કરી લઈશું રવાને. તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણો રવો પાણી ઓબ્ઝર્વ કરી લીધું છે બધું. મિનિટ એને ચલાવીશું ત્યાં સુધીમાં બધું જ પાણી ઓબ્ઝર્વ થઈ જશે અને આપણો ઉપમા એકદમ સરસ રેડી થઈ જશે. તો હવે આપણું પાણી ઓબ્ઝર્વ કરી લીધું છે રવાએ અને બધું જ પાણી તમે જોઈ શકો છો. હવે પાણી ઉપર એકદમ દેખાતું નથી. તો હવે આપણે એને 2 થી 3 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને એકદમ ધીમા ગેસની ફ્લેમ કરી અને એને આપણે ચડવા દઈશું સારી રીતે. 3 થી 4 મિનિટ એની ઢાંકણ ઢાંકી ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો કરી અને એને સારી રીતે ચડી જવા દઈશું. એટલે એકદમ પરફેક્ટ ઉપમા આપણો રેડી થઈ જશે. તો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ઉપમાને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો આપણો ઉપમા એકદમ સરસ રેડી થઈ ગયો છે. ગરમા ગરમ સર્વ કરી શકીએ એ રીતે. તમે એની ચા સાથે પણ સર્વ કરી શકો છો, નાળિયેરની ચટણી સાથે કે ગ્રીન ચટણી સાથે પણ ખૂબ જ સરસ લાગે છે ઉપમા. ઉપમા રેડી થઈ ગયો છે. તો આપણે જે કાજુ અને સિંગદાણા રોસ્ટ કરીને રાખેલા હતા એને ઉપરથી એમાં એડ કરી દઈશું અને થોડી લીલી કોથમરી આપણે ઉપરથી એડ કરી અને સારી રીતે એમાં મિક્સ કરી દઈશું. તો તમને મારી આજની ઉપમાની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા રિલેટિવ્સમાં શેર જરૂરથી કરજો અને તમે પણ એકવાર આ રીતે ઉપમા બનાવી જરૂરથી ટ્રાય કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. તો હવે આપણો ઉપમા પરફેક્ટ બનેલો છે એકદમ રેસ્ટોરન્ટ જેવો. એ ચેક કરવા માટે આ રીતે આપણે વાટકીમાં ઉપમા લઈ લઈશું અને એને સારી રીતે એકદમ પ્રેસ કરી અને આખી વાટકી ભરી લઈશું આપણે અને આપણે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં સર્વ કરીને ચેક કરી લઈશું. જો આપણો ઉપમા એકદમ પરફેક્ટ બનેલો હશે તો એકદમ સરસ વાટકીના શેપમાં આવી જશે. તમે જોઈ શકો છો આપણો ઉપમા એકદમ સરસ